हेलो जय श्री कृष्ण जय माताजी बधाने जय द्वारकाधीश केम छो बधा। तो आज एक आपणे नवी रेसिपी लईने आवी गया छीए। तो बधाने जय माताजी जय द्वारकाधीश ने हर हर महादेव जय खोडियाल मां जय चामुंडा मां। तो आपणे एक नवी रेसिपी लईने आवी गया छीए। तो आज आपणे बनाववानो छे आखी ग्रेवी वाळुं डુંગળીનું શાક। तो विडियो में तमे कंटिन्यू बन्या रहेजो। तो हालो हूँ तमने बतावीश। આપણે બધી ડુંગળી લઈ લીધી છે। તો આપણે આખી ડુંગળીનું શાક બનાવવાનું છે ગ્રેવીવાળું। તો આ છે આપણે મરચાં આદુ અને લસણ અને આપણે ખાંડણીમાં ખાંડી નાખશું। આ છે આપણે સ્વાદ અનુસાર મીઠું, આ છે આપણે રાઈ, આ છે આપણે કાશ્મીરી મરચું, આ છે હળદર, આ છે ધાણા જીરું, આ છે આપણે તજ અને લવિંગ અને જીરું। તો પછી આ છે વઘાણી, આ છે આપણે સફેદ તલ, આ છે આપણે માંડવીના બી અને આ છે આપણે લાયલોન ગાંઠિયા। તો આનો આપણે મિક્સરમાં ક્રશ કરવાનું છે દાણા ગાંઠિયા અને તલ। તો હવે તમે જોઈ શકો છો આપણે આ ડુંગળી છે નાની નાની। તો આ ડુંગળીને આપણે છાલ ઉતારીને આપણે 4 કાપા કરશું। તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો આ છે આપણે 2 ટમેટા, આપણે ટમેટાની ગ્રેવી કરવાની છે ખમણીને। તો વિડીયોમાં બન્યા રહેજો। તો હવે આપણે ડુંગળીના કાપા કરીશું, તમે જોઈ શકો છો। તો આવી રીતના આપણે છાલ ઉતારવાની છે ડુંગળીની મસ્ત એટલે મસ્ત। પછી આપણે જોઈને આવી રીતના આમ કરી આવી રીતના 4 કાપા કરવાના છે। તો તમે જોઈ શકો છો આપણે બધી એટલે બધીની છાલ ઉતારીને આવી રીતના અસલ ડુંગળી બનાવવાની છે। જો આવી રીતના કાપા કરવાના છે, એક આમ ને એક આમ। તો તમે જોઈ શકો છો આપણે ડુંગળીની ફોલીને છાલ ઉતારીને કમ્પ્લીટ થઈ ગઈ છે આપણે કાપાવાળી ડુંગળી। તો આખી ડીશ આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે। તો હવે આપણે એક મિક્સરનું પોવાયેલું લેશું, તમે જોઈ શકો છો। તો હવે આપણે એમાં આપણે ગાંઠિયા નાખવાના છે। તમે જોઈ શકો છો આપણે થઈ ગયો છે ગાંઠિયાનો ભૂકો, જોઈ શકો છો। તો આપણે આ છે આપણે માંડવીના બી, તો આપણે માંડવીના બી અને આ છે આપણે સફેદ તલ। તો એ પણ આપણે પીસી નાખશું મિક્સરમાં। તો તમે જોઈ શકો છો આપણે આ તલ ને માંડવીનો ભૂકો કમ્પ્લીટ થઈ ગયો છે। તો હવે આપણે એક વાસણમાં કાઢી લઈશું। તો આપણે આ 2 ટમેટા છે। તો હવે આપણે આ ટમેટા 2 ફાડા કરીને આને ખમણી લેશું। તો આ છે આપણે ટમેટા ખમણીને તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે આ છે મરચાં અને આદુ હવે એની પેસ્ટ બનાવવાની છે। તો હાલો આપણે ખાંડણીમાં ખાંડી નાખીએ। આ છે આપણે લસણ ને આદુ, તો આને આપણે ખાંડણીમાં ખાંડીને પેસ્ટ બનાવી નાખીએ। તો આ છે આપણી આદુ મરચાંની પેસ્ટ, આ છે આપણે લાયલોન ગાંઠિયાનો મિક્સરમાં ક્રશ કરેલો ભૂકો અને આ છે આપણે માંડવી અને તલનો ભૂકો। તો કમ્પ્લીટ થઈ ગયો છે અને આપણે પણ ડુંગળી તળવા માટે તેલ મૂકી દીધું છે। ટમેટા પણ આપણે 2 ખમણીને લઈ લીધા છે। આ થઈ ગયું 4 મસાલા કમ્પ્લીટ આપણે। તો આપણે તેલ આવી ગયું છે। તો હવે આપણે તળવા માટે ડુંગળી એડ કરી દઈએ। તમે જોઈ શકો છો આવી રીતના આપણે હારી પેટ તેલમાં આપણે ચડવા દેવાની છે ડુંગળીને 2-3 મિનિટ। તો તમે જોઈ શકો છો તો આપણી ડુંગળી બ્રાઉન કલર થઈ ગયો છે। તો તમે જોઈ શકો છો આપણી ડુંગળી મસ્ત એટલે મસ્ત તેલમાં સતળાઈ ગઈ છે। તો હવે આપણે એને બહાર એક પેનમાં આપણે કાઢી લેશું। हेलो मित्रों, तो જોઈ શકો છો આપણી ડુંગળી કમ્પ્લીટ થઈ ગઈ છે તરાઈને। તેલ પણ અહીંયા આપણે પાછું આવી ગયું છે વઘાર માટે। તો તમે જોઈ શકો છો। તો હવે આપણે
બે આપણે આ લવિંગ હતા, લવિંગ ને જીરું અને તજના ટુકડા એ પણ એડ કરી દઈશું. આ છે આપણે જીરું, આ છે આપણે રાઈ, આ છે આપણે હિંગ, તો આ છે આપણે આદુ મરચાંનું પેસ્ટ. ઘરમાં તો જોઈ શકો છો. આ છે આપણે ટમેટાની ગ્રેવી. તો હવે આપણે આને ચડવા દઈશું, અસલ મિક્સ કરી લેવાનું છે. તો હવે આપણે આને ચડવા દઈશું. તો હવે આપણે આમાં હળદર પણ એડ કરી દઈશું. આને આપણે મિક્સ કરીને હારી પર સાતળવાનું છે. તમે જોઈ શકો છો. તો આપણે સ્વાદ અનુસાર મીઠું, આ છે આપણે ધાણા જીરું. ધાણા જીરું વધારે નખાય, બહુ મસ્ત, એટલે મસ્ત સ્વાદ આવે. તો આ છે આપણે કાશ્મીરી મરચું પણ નાખી દેવાનું છે. આપણા મસાલા બધા કમ્પ્લીટ થઈ ગયા છે. તો હવે આને આપણે હારી પર ચડવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો. તો આપણે ચડવા માટે સહેજ પાણી એડ કરશું. એમાં આપણે તેલ બળી ન જાય એટલે સહેજ પાણી એડ કરી દઈશું ને આપણે સારી પર પકાવવા દેવાનું છે. તો હવે આપણે આને ચડવા દઈશું. તો તમે જોઈ શકો છો. તો આપણું તેલ અસલ છૂટું પડી ગયું છે અને અસલ મસ્ત, એટલે મસ્ત આપણે ગ્રેવી ચડી ગઈ છે. તો હવે આપણે આમાં આ છે આપણે લાયલોન ગાંઠિયાનો ભૂકો એડ કરી દઈશું. આ છે આપણે માંડવીના બી અને તલનો ભૂકો. તો આપણે હવે મિક્સ કરવાનું છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય. તો તમે જોઈ શકો છો આપણે ગ્રેવી બનીને મસ્ત તૈયાર થઈ ગઈ છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય. જો તમારા ઘરમાં ગળ્યું ખાતા હોય તો તમે ખાંડ નાખી શકો. અમારા ઘરમાં ગળ્યું થોડુંક વધારે ખાય એટલે આપણે થોડી ખાંડ પણ ઉપરથી એડ કરી દઈશું. અમારા ઘરમાં તો ગીરું ખાય એટલે અમારે થોડીક આપણે ખાંડ એડ કરી દીધી છે. તો હવે આપણે આ ડુંગળી છે પણ આપણે એડ કરી દઈશું. આપણે તો હવે આને આપણે 5 મિનિટ પાકવા દઈશું. તો હવે આપણે આને 5 મિનિટ ચડવા દેવાનું છે. તો આપણે સહેજ આપણે ઢાંકી દઈશું. પછી આપણે 5 મિનિટ પછી આપણે જોશું. વાવ, શાક બની ગઈ છે મસ્ત. જોઈ લેજો, જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું આપણું આખી ડુંગળીનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આપણે એક પ્લેટમાં સર્વ કરીશું. જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું આપણું ગ્રેવીવાળું શાક ડુંગળીનું બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. લાઈક કોમેન્ટ કરતા રહેજો બધા મિત્રો. તો તમે જોઈ શકો છો આપણી આ ડુંગળીનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. આખી ડુંગળીનું ગ્રેવીવાળું શાક જોતાં મોઢામાં પાણી આવી જાય. તો આપણે આ ભાખરી સાથે અથવા રોટલી સાથે, પરોઠા સાથે ખાઈ શકો. નામાં બાજરાનો રોટલો હાલે એવું કંઈ ના હોય. જેને ભાવતો એ બધું ખાઈ શકે. તો તમે જોઈ શકો છો આપણું ડુંગળીનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. તો આ તો આપણું તો આ તમારો આખી ડુંગળીનું શાકનો વિડીયો તમને કેવો લાગ્યો તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. અને બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. ને આવા નવા હું નેક્સ્ટ વિડીયોમાં તમને મળતી રહીશ. અને આપણે ડુંગળીનું શાક તમને કેવું લાગ્યું
એ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો અને આપણી ચેનલને લાઈક કરજો, શેર કરજો. બાય બાય અને આવજો.